સુરતના ખજુરાવાડી ખાતે ધમધમતી મમ્મુ મિયાની જુગાર ક્લબ ઉપર સ્ટેટ વિજિલન્સે રેડ કરી 39 જેટલા જુગારીઓની ધરપકડ કરી 35 મોબાઈલ ફોન, 7 બાઇક અને 2.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરતમાં ધમધમી રહેલી જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડતા લાલગેટની સ્થાનિક પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ છે। મોટા વહીવટની આડમાં લાલગેટ પોલીસે જુગારધામ ચલાવવા મમ્મુ મિયા ઉર્ફે મમ્મુ હાસોટીને જુગાર ક્લબ શરૂ કરવા મંજૂરી આપી હતી, જે જુગાર ક્લબ પર ગુજરાત સ્ટેટ વિજિલન્સે છાપો મારી સ્થાનિક પોલીસની પોલ ખોલી નાખી હતી। આ જુગારધામ ઘર નંબર 2322 ખજુરાવાડી શાહપોર ખાતે ચાલતું હતું। સુરતના લાલગેટ વિસ્તારમાં મમ્મુ હાસોટીની ચાલતી જુગાર ક્લબની માહિતી વિજિલન્સ વિભાગને મળી હતી। મળેલી માહિતીને આધારે વિજિલન્સે રેડ કરી હતી। રેડ દરમિયાન સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ। રેડ દરમિયાન 35 મોબાઈલ ફોન, 7 બાઇક અને 2.82 લાખ રોકડ જપ્ત કરાયા હતા। જુગાર રમી રહેલા 39 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। એસએમસીની રેડ પડતા સ્થાનિક લાલગેટ પોલીસ મથક સામે અનેક સવાલો ઊભા થયા છે।